ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 13,000થી વધુ લોકોને સરકાર તરફથી મળતા રાશનના જથ્થાથી વંચિત રહ્યા। હાલ તંત્ર દ્વારા છેલ્લા 1 વર્ષથી રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે અપીલ કરી હતી અને રેશન કાર્ડ ધારક પોતાના મોબાઈલ મારફત પોતાના ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે એપ્લિકેશન પણ લોન્ચ કરેલ છે। છતાં પણ બેકાળજીથી લોકોએ એક કેવાયસી ન કરવામાં આવતા ચાલુ માસ કેવાયસી કરેલ ન હોય તેવા લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો બંધ કરી દેવામાં આવતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે। તો ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 40 સસ્તા અનાજની દુકાનોમાં 97,792 લોકોને સરકાર દ્વારા રાશનનો જથ્થો મળતો હતો। તેમાંથી કેવાયસી કર્યા વિના આશરે 13,333 લોકોના નામો કેવાયસીમાં હજુ પેન્ડિંગ રહેતા મળવાપાત્ર મે માસના રાશનના જથ્થાથી વંચિત રહેતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 0 થી 5 વર્ષ સુધીના રાશનનો જથ્થો તંત્ર દ્વારા ફાળવેલ છે અને હાલ પણ મામલતદાર કચેરી ખાતે કેવાયસી કર્યા વિનાના બાકી રહેતા લોકોનું કેવાયસીનું કામકાજ ચાલુ છે। તો વહેલી તકે લોકોને અપીલ સાથે જણાવ્યું કે તાત્કાલિક કચેરી ખાતે આવીને કેવાયસી કરી જવા અપીલ કરેલ છે। રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા, ચોટીલા।